જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 1.1 છે એની થિયરી જોવાનો છે, જેની અંદર સૌપ્રથમ આપણે કાર્ટેશિયન ગુણાકાર અને સંબંધની વ્યાખ્યા જોઈશું. એના પછી સંબંધોના દરેક પ્રકાર જોઈશું અને છેલ્લે ફાઇનલ ટચ સામ્ય વર્ગ કોને કહેવાય એ કોન્સેપ્ટ જોઈશું. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બી સાણાબા મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 1.1 ની થિયરી. ચલો જોઈ લઈએ. સંબંધ અને વિધેય ચેપ્ટર છે. આપણે સ્ટાર્ટ કરીએ પહેલા સંબંધ છે એ વ્યાખ્યાયિત કરવો પડે અને સંબંધ વ્યાખ્યાયિત કરવું પડે એના પહેલા કાર્ટેશિયન ગુણાકાર આપણે વ્યાખ્યાયિત કરવો પડે. તો સૌપ્રથમ આપણે કાર્ટેશિયન ગુણાકાર કોને કહેવાય એ કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. તો કે એ અને બી ગણ આપેલા હોય, એ ડઝ નોટ ઇક્વલ 5 હોય, એટલે કે ખાલી ગણ ના હોય. એના માટે x નો ઘટક કેપિટલ A માં આપેલો હોય અને y નો ઘટક કેપિટલ B માં આપેલો હોય. x બિલોંગ્સ ટુ A અને y બિલોંગ્સ ટુ B હોય. એના દ્વારા બનતી તમામ ક્રમયુક્ત જોડ xy ને A અને B નો શું કહેવાય, કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. આવો કોન્સેપ્ટ આપણે ક્યાં આગળ 11માં શીખી ગયા છીએ. અને સંકેત A અને B નો કાર્ટેશિયન ગુણાકારનો તો કે A ક્રોસ B વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? A ક્રોસ B. એટલે ટૂંકમાં આપણે જે ક્રમિક જોડ મળે છે એ ક્રમિક જોડ ટૂંકમાં આપણું બિંદુ દર્શાવે છે, એ બિંદુને શું કહેવાય, ટૂંકમાં કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. કાર્ટેશિયન ગુણાકાર કેવી રીતે શોધાય જો લો અહીંયા. તો A બરાબર 1 2 આપેલા હોય, B બરાબર 3 4 આપેલા હોય. તો આ બંને ગણ આપેલા હોય તો A ક્રોસ B ક્યાં શોધો? તો A 1 2 દર્શાવી દો, ક્રોસ 3 4. કાર્ટેશિયન ગુણાકાર 1 ની સાથે 3 અને 4 નો પહેલા જોડ બનાવી દો. તો 1 ની સાથે 3 અને 1 ની સાથે 4, 2 ની સાથે 2 ની સાથે 3 અને 2 ની સાથે 4. તો જે આ આપણને જોડ મળી, એ જોડનો જે ગણ મળ્યો એને શું કહેવાય, A અને B નો કાર્ટેશિયન ગુણાકાર કહેવાય. કાર્ટેશિયન ગુણાકાર છે તો એના ઘટકોની સંખ્યા કઈ થાય? ધ્યાન રાખજો. જો નંબર ઓફ A ઘટકોની સંખ્યા કે P હોય, એના ઘટકોની સંખ્યા P હોય. નંબર ઓફ B બરાબર Q, B ના ઘટકોની સંખ્યા Q હોય તો કે નંબર ઓફ A ક્રોસ B, A અને B ના ઘટકોની સંખ્યા નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B થાય. એટલે કે P ઇન્ટુ કેટલા થાય, Q થાય. અહીંયા જોઈ શકો છો, અહીંયા ઘટકોની સંખ્યા કેટલી છે? 2. અહીંયા પણ કેટલા ઘટકોની સંખ્યા? 2. તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 4 ઘટકો મળવા જોઈએ. તો 1 2 3 અને 4 ઘટકો મળી ગયા. ઓકે, તો કાર્ટેશિયન ગુણાકાર છે એનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. હવે સંબંધનો ટોપિક. હવે કોન્સેપ્ટ સંબંધ કોને કહેવાય? તો AB ડઝ નોટ ઇક્વલ 5, એટલે A અને B ખાલી ગણ ન હોય એના માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો શું કહેવાય, સંબંધ કહેવાય. એકદમ ઈઝી વ્યાખ્યા છે. A ક્રોસ B હોય એના કોઈ પણ ઉપગણને A થી B નો હંમેશા શું કહેવાય, સંબંધ કહેવાય. સંબંધનો સંકેત કરો તો સામાન્ય રીતે સંબંધને કેપિટલ R વડે દર્શાવાય અથવા કેપિટલ S વડે પણ દર્શાવાય છે. જો સંકેત કેપિટલ R હોય તો કે R સબસેટ A ક્રોસ B, એટલે કે જે આપણને સંબંધ R વ્યાખ્યાયિત કરેલો હોય, ઘટકોનો જે ગણ આપેલો હોય, એ ગણ છે એ કોનો ઉપગણ હોવો જોઈએ? A ક્રોસ B નો ફરજિયાતપણે ઉપગણ હોવો જોઈએ. તો જ કે R ને A થી B નો શું કહેવાય, સંબંધ કહેવાય, નહીતર કહેવાય નહીં. એક્ઝામ્પલ તરીકે જોઈ લો તો આપણને વધારે ખ્યાલ આવશે. ધારો કે કેપિટલ A બરાબર 1 2 ઘટકોનો ગણ આપ્યો છે, B બરાબર 3 4 ઘટકોનો ગણ આપ્યો છે અને R સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યો છે કે R બરાબર 1 3 1 4 અને 2 4 આપેલા હોય તો કે R એ સંબંધ છે એ કો. તો સંબંધ ક્યારે કહેવાય? તો આપણે કોન્સેપ્ટ કયો નક્કી કર્યો? કેપિટલ R છે એ પોતે સંબંધ અહીંયા વ્યાખ્યાયિત કર્યો છે. એ R કોનો ઉપગણ હોવો જોઈએ? A અને B ના કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ હોવો જોઈએ. તો આપણે શું કરી દઈએ, અહીંયા A અને B નો કાર્ટેશિયન ગુણાકાર શોધી દઈએ. 1 2 ક્રોસ 3 4.
1 ની 3 સાથેની જોડ, 1 ની 4 સાથેની જોડ, 2 ની તો 2 ની 3 સાથેની જોડ અને 2 ની 4 સાથેની જોડ. આ આપણને A ક્રોસ B મળી ગયું. અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો. R વ્યાખ્યાયિત જે આપેલો છે આપણને એ કેવો છે, તો અહીં R ના બધા જ ઘટકો જોઈ લો A ક્રોસ B માં આવેલા છે. ચલો 1 3 1 3, 1 4 1 4, 2 4 2 4. એનો અર્થ કે R સબસેટ કેવા છે, A ક્રોસ B છે. તો માટે શું કહેવાય, માટે કે R એ A થી B નો સંબંધ છે. સંબંધ માટે ખાસ વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની કે જે R વ્યાખ્યાયિત કરેલો હોય સંબંધ તરીકે એ હંમેશા A અને B નો કાર્તેજી ગુણાકાર લો એનો શું હોવો જોઈએ, ઉપગણ હોવો જોઈએ. એટલે કે R સબસેટ A ક્રોસ B હોય તો જ તેને A થી B નો સંબંધ કહેવાય. હવે એક નોંધ, સંબંધ તો વ્યાખ્યાયિત કરી દીધો પાકા, પણ સંબંધોની સંખ્યા કેટલી મળે એ કોન્સેપ્ટ જરૂરી છે. ધારો કે નંબર ઓફ A બરાબર P હોય, નંબર ઓફ B બરાબર ઘટકોની સંખ્યા Q હોય, તો એના સંબંધોની સંખ્યા કેટલી થાય, તો ધ્યાન રાખવાનું એના સંબંધોની સંખ્યા 2PQ થાય. એના સંબંધોની સંખ્યા કેવી થાય, 2PQ થાય. એક્ઝામ્પલ તરીકે A ના ઘટકોની સંખ્યા 2 છે, B ના ઘટકોની સંખ્યા 3 છે, તો કે A થી B ના સંબંધોની સંખ્યા કેટલી મળે, કુલ સંબંધોની સંખ્યા કેટલી થાય. તો સંબંધોની સંખ્યા ડાયરેક્ટ યાદ રાખવાનું 2 કેવા PQ, 2 ની P અને Q ઘાતનો ગુણાકાર. તો P બરાબર કેટલા છે 2, Q બરાબર કેટલા છે 3, તો ટૂંકમાં 2 ની કેટલી ઘાત થઈ ગઈ 6, 2 ની 6 ઘાત એટલે કેટલા કહેવાય 64. તો A ના ઘટકો 2 હોય ને B ના ઘટકો 3 હોય તો એના કુલ સંબંધો આપણને કેટલા મળી શકે, 64 મળી શકે. પરફેક્ટ. તો આ પ્રકારના કોન્સેપ્ટ MCQ માટે જરૂરી છે. હવે સંબંધોના પ્રકાર. સંબંધોના પ્રકારની અંદર પહેલો પ્રકાર ખાલી સંબંધ. ખાલી સંબંધને બીજી ભાષામાં રિક્ત સંબંધ પણ કહી શકાય. ખાલી સંબંધની વ્યાખ્યા કઈ છે, તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ A માટે સંબંધ R બરાબર કેવો મળે, ખાલી ગણ મળે. એટલે કે કેપિટલ R બરાબર એક જ ક્રમયુક્ત જોડ ધરાવતો ગણ ન હોય તો તેને શું કહેવાય, ખાલી સંબંધ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 2 ઘટકો ધરાવતો ગણ છે. સંબંધ R આપણને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીને આપેલો છે અને પ્રશ્ન પૂછે છે કે ખાલી સંબંધ છે કે નહીં. તો આપણે ચેકઆઉટ કરી દઈએ. આપણે શું કરવાનું છે, કેપિટલ A છે એના ઘટકો લેવાના છે અને એના દ્વારા કિંમતો શોધવાની છે અને એ કિંમતો આપણને વ્યાખ્યાયિત કરેલા હોય એની અંદર ગણમાં છે કે નહીં એ પણ ચેક કરવાનું. એના દ્વારા સંબંધ R વ્યાખ્યાયિત કરીશું, બરાબર, અને પછી નક્કી કરીશું ખાલી સંબંધ છે કે નહીં. જોઈ લો કેવી રીતે. R બરાબર આપણને XY ની જોડ આપી છે. સંબંધ R કેવી રીતે વ્યાખ્યાયિત કરવાનો છે, તો XY ની જોડ જે શરત આપી દીધી છે x માઇનસ y બરાબર કેટલા થાય 6 થવા જોઈએ. XY બિલોંગ્સ ટુ કેવા હોય, કેપિટલ A છે. તો આના દ્વારા સંબંધ શોધો કે. તો અહીં જો x માઇનસ y બરાબર 6 છે. x માઇનસ y બરાબર 6 લેતા y ને કરતા બનાવી દો તો y બરાબર કેટલા, x માઇનસ 6 મળે. હવે આપણને શું કીધું છે, x અને y ની બંનેની કિંમત કોની અંદર આવવી જોઈએ, કેપિટલ A માં હોવી જોઈએ. તો અહીંયા કેપિટલ A માંથી ધારો કે x બરાબર 1 માટે વાત કરીએ તો x બરાબર 1 અહીંયા મૂકી દો તો 1 માઇનસ 6 બરાબર કેટલા મળે, y બરાબર માઇનસ 5 મળે. માઇનસ 5 છે, y પણ કોની અંદર હોવો જોઈએ, કેપિટલ A માં. તો અહીંયા ચલો માઇનસ 5 છે ના, તો માઇનસ 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ A. એનો અર્થ કે આ જોડ વ્યાખ્યાયિત છે નહીં. ચલો હવે x બરાબર 2 માટેની વાત કરીએ કારણ કે x બિલોંગ્સ ટુ કેપિટલ A છે. x બરાબર 2 લઈ લો, x ની જગ્યાએ 2 મૂકો, 2 માઇનસ 6 y બરાબર કેટલા મળે, માઇનસ 4. માઇનસ 4 છે એટલે કે y બિલોંગ્સ ટુ કેપિટલ A છે તો માઇનસ 4 પણ કોની અંદર હોવો જોઈએ, કેપિટલ A. તો કેપિટલ A માં આવેલા છે, નથી આવેલા. તો y બરાબર માઇનસ 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ A. તો એનો અર્થ કે 2 ની સાથે માઇનસ 4 ની જોડ પણ શક્ય છે નહીં. માટે આપણે શું કહી શકીએ કે એક એક ક્રમિક જોડ શક્ય છે, આ શરતના આધારે નથી. તો માટે કેપિટલ R બરાબર શું મળે, ખાલી ગણ મળે. તો માટે આ પ્રકારના સંબંધને શું કહેવાય,
ખાલી સંબંધ કહેવાય અથવા રિક્ત સંબંધ પણ કહી શકો છો. ચલો બીજો પ્રકાર જોઈ લઈએ. સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ કોને કહેવાય? તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ એ ની સંગત, એટલે કે કેપિટલ એ માં આવેલા હોય એવા દરેક ઘટક માટે જો r બરાબર a ક્રોસ a પોતે મળે તો r ને સાર્વત્રિક સંબંધ કહેવાય. કેવી રીતે જોઈ લો. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર 1 2 આપેલા હોય અને સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીને આપણને આપી દીધું છે કે 1 1 1 2 2 1 અને 2 2. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ સંબંધ છે એ સાર્વત્રિક સંબંધ છે? તો ચેકઆઉટ કરી દો. સાર્વત્રિક સંબંધ માટે શરત કઈ? r બરાબર શું હોવું જોઈએ? a ક્રોસ a હોવા જોઈએ. તો ચેકઆઉટ કરી દઈએ. અહીંયા a આપણને આપેલો છે, a ક્રોસ a શોધી દો. તો a ક્રોસ a 1 2 ક્રોસ 1 2 માટે 1 ની સાથે જોડો, 1 1 1 2 2 ની સાથે જોડો, 2 1 એન્ડ 2 2. ચેકઆઉટ કરી દો. આપણી પાસે જે જોડ a ક્રોસ a ની મળે એ જ r પર છે. 1 1 છે, 1 2 1 2 છે, 2 1 2 1 છે, 2 2 2 2 છે. માટે કે આ તો પોતે શું છે? કેપિટલ R. તો R બરાબર શું મળ્યા? a ક્રોસ a. તો માટે આ સંબંધ કેવો છે? સાર્વત્રિક સંબંધ છે. તો R બરાબર a ક્રોસ a મળે તો એ પ્રકારના સંબંધને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ કહેવાય. ટૂંકમાં આપણે a ક્રોસ b ની તમામ ક્રમિક જોડ એક કેપિટલ R ની હોવી જોઈએ. પરફેક્ટ. આવું પણ બોલી શકો છો. ચલો નેક્સ્ટ. હવે સંબંધોના પ્રકારની અંદર ત્રીજો સંબંધ સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ A માટે x ની સાથે x ની જોડ એ સંબંધ R માં આવેલી હોય. xx બિલોંગ્સ ટુ કેપિટલ R હોય તો કે A પર વ્યાખ્યાયિત આ સંબંધ R ને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. xx નો અર્થ એવો દર્શાવે કે 1 1 ની જોડ, 2 2 ની જોડ, 3 3 ની જોડ, 4 4 ની જોડ, એટલે કે પોતે જે ઘટક હોય એ જ xm અને એ જ ym તરીકે વર્તન કરતો હોય એવી જોડ કેપિટલ R માં હોવી જોઈએ ફરજિયાતપણે. તો જ એને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જો લો, કેપિટલ A બરાબર 1 2 અને કેપિટલ R આપણને વ્યાખ્યાયિત કરીને આપી દીધું છે. કેપિટલ R બરાબર 1 1 અને 2 2 આપેલા છે. તો કે આ સંબંધ સ્વવાચક છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે ધારો કે x બરાબર 1 માટેની પહેલા વાત કરીએ. કોના માટે કરીએ? x બરાબર 1 માટે. x બરાબર 1 લઈ લો તો જોડ આપણી કઈ થાય? 1 1. એનો અર્થ કે xx બરાબર શું થાય? 1 1 ની જોડ મળે. આ 1 1 ની જોડ જોઈ લો. 1 1 એ કેપિટલ R માં આવેલા છે? યસ આવેલા છે. બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ R. માટે કે 1 1 ની જોડ R માં વ્યાખ્યાયિત છે. બીજું ધારો કે x બરાબર 2 માટે વિચાર કરો તો 2 અને 2 ની જોડ બનશે? યસ. તો ચલો 2 2 ની જોડ અંદર આવેલી છે? યસ. તો x બરાબર 2 માટે 2 2 ની જોડ છે એ પણ કોની અંદર આવે છે? કેપિટલ R માં આવેલી છે? યસ. તો x બરાબર 1 માટે ને x બરાબર 2 માટે xx બિલોંગ્સ ટુ કેવા મળે છે? કેપિટલ R મળે છે. એનો અર્થ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ A માટે xx બિલોંગ્સ ટુ કેવા છે? કેપિટલ R છે. માટે R એ કેવો છે? સ્વવાચક સંબંધ દર્શાવે છે. કમ્પ્લીટ. તો સ્વવાચક સંબંધ એટલે શું કહેવાય? x y ની જે ક્રમિક જોડ હોય એમાં x અને y ની જગ્યાએ પણ પોતે શું હોવું જોઈએ? x હોવો જોઈએ. જેમ કે 1 1 2 2 3 3 4 4 વગેરે આવા ઘટકો કેપિટલ R માં હોવા જોઈએ. તો જ એને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. પરફેક્ટ. ઓકે. ચલો નેક્સ્ટ સંબંધ. હવે સમિત સંબંધ. સમિત સંબંધ કોને કહેવાય? તો પ્રત્યેક xy બિલોંગ્સ ટુ કેપિટલ A માટે xy ના ઘટકો કેપિટલ A માં આવેલા હોય એના માટે જો કે xy ની જોડ કેપિટલ R માં આવેલી હોય તો તેને સંગત yx ની જોડ પણ કેપિટલ R માં હોવી જોઈએ. કેવા શું માંગે? ધારો કે 1 અને 2 ની જોડ આવેલી હોય તો 1 2 ને ઉલટા કરી દો તો 2 1 ની જોડ પણ કેપિટલ R માં આવેલી હોવી જોઈએ. તો જ એને શું કહેવાય? સમિત સંબંધ કહેવાય.
તો ચલો ફરીવાર વ્યાખ્યા બોલ દઉં. પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ વાયની જોડ કોની અંદર આવેલી હોય? કેપિટલ આરમાં આવેલી હોય, તથા વાય એક્સની જોડ પણ કેપિટલ આરમાં હોવી જોઈએ. તો જ એ પર વ્યાખ્યાયિત આર સંબંધને શું કહેવાય? સમમિત સંબંધ કહેવાય. 1 2 જો કેપિટલ આરમાં આવેલો હોય તો 2 1 પણ અંદર હોવા જોઈએ જ, તો જ સમમિત સંબંધ કહેવાય. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર કરજો. ચલો અહીંયા એક્ઝામ્પલ મેં ઓલરેડી લઈ લીધું છે. ધારો કે કેપિટલ એ બરાબર 1 2 છે અને આર વ્યાખ્યાયિત આપણને આપી દીધું છે 1 1 1 2 2 1. તો કે સમમિત સંબંધ છે? ચેકઆઉટ કરો. તો પહેલી વાત કરીએ આપણે 1 1 માટે. તો ચલો એક્સ વાયની જોડ બરાબર 1 લઈ લો. હવે બીજી જોડ કઈ હોવી જોઈએ? વાય એક્સની હોવી જોઈએ. વાય એક્સ બરાબર પણ 1 1 લઈ લો. તો 1 1 લઈ લો. બંને 1 1 બિલોંગ્સ ટુ કયા છે? કેપિટલ આર છે. યસ, તો વ્યાખ્યાયિત છે. સાથે સાથે ધારો કે એક્સ વાય બરાબર 1 2 લઈ લો. એક્સ વાય બરાબર 1 2. તો હવે શું જોવા? વાય એક્સ. તો વાય એક્સ બરાબર શું થાય છે? 1 2 ની જગ્યાએ શું થવા જોઈએ? ઉલટા 2 1. પાકા. તો 2 1 બિલોંગ્સ ટુ પણ આર છે. 1 2 બિલોંગ્સ ટુ આર અને 2 1 બિલોંગ્સ ટુ આર. તો અહીંયા શું થઈ ગયું? તો અહીંયા પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ વાય બિલોંગ્સ ટુ આર મળે છે. સાથે સાથે વાય એક્સ બિલોંગ્સ ટુ પણ કેવા મળે છે? કેપિટલ આર મળે છે. તો માટે આ પ્રકારના સંબંધ આરને શું કહેવાય? સમમિત સંબંધ કહેવાય. તો કોન્સેપ્ટ ફરીવાર ક્લિયર કરાવી દઉં. એક્સ વાયની જોડ કેપિટલ આરમાં આવેલી હોય અને સાથે સાથે વાય એક્સની જોડ પણ કેપિટલ આરમાં આવેલી હોય તો જ આ પ્રકારના સંબંધને શું કહેવાય? સમમિત સંબંધ કહેવાય. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર. ચલો નેક્સ્ટ સંબંધ. પાંચમો સંબંધ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહેવાય? તો પ્રત્યેક એક્સ વાય અને ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ વાયની જોડ કેપિટલ આરમાં આવેલી હોય, પછી જ્યાંથી એન્ડ થાય ત્યાંથી અહીંયા સ્ટાર્ટ થતી જોડ. એક્સ વાયની જોડ કેપિટલ આરમાં હોય તો વાયથી એન્ડિંગ, તો વાયથી સ્ટાર્ટિંગ. તો વાય ઝેડની જોડ પણ કોની અંદર આવેલી હોય? કેપિટલ આરમાં આવેલી હોય. તો કે એક્સ અને ઝેડ વાળી જોડ પણ કેપિટલ આરમાં હોવી જોઈએ છે. તો જ એ પ્રકારના સંબંધને શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. ફરીવાર દર્શાવી દઉં. ચલો જો એક્સ વાયની જોડ કોની અંદર આવેલી હોય? કેપિટલ આરમાં આવેલી હોય. જ્યાંથી એન્ડિંગ થાય ત્યાંથી સ્ટાર્ટિંગ થતી જોડ. વાય ઝેડની જોડ પણ કોની અંદર આવેલી હોય? કેપિટલ આરમાં આવેલી હોય. તો જ કે ખાસ ધ્યાન રાખો, એક્સ અને ઝેડ એની જોડ પણ કોની અંદર આવેલી હોવી જોઈએ? કેપિટલ આરમાં ફરજિયાતપણે હોય તો જ આને શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. પરફેક્ટ. ઓકે. ચલો એક્ઝામ્પલ તરીકે કેપિટલ એ બરાબર 1 2 3 આપેલા છે અને એના માટેનો સંબંધ કેપિટલ આર આપણને વ્યાખ્યાયિત કરીને આપી દીધો છે. તો પ્રશ્ન પૂછે છે કે આપેલ સંબંધ એ પરંપરિત છે. તો પરંપરિત સંબંધ થવા માટે શું હોવું જોઈએ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર અને સાથે સાથે એના દ્વારા એક્સ ઝેડ બિલોંગ્સ ટુ પણ કેપિટલ આર અંદર હોવો જોઈએ. તો જ એને શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. જોઈ લો અહીંયા કોઈ પણ જોડ તમે લઈ શકો છો. ધારો કે એક્સ વાય બરાબર આપણે ધાર લીધી ટેમ્પરરી બેઝ પર એક્સ વાય બરાબર 1 2 લઈ લીધા. 1 2 છે એ બિલોંગ્સ ટુ કેવા છે? આર. 1 2 માટેની વાત કરીએ. 1 2 બિલોંગ્સ ટુ આર. હવે 2 થી એન્ડિંગ થાય તો 2 થી સ્ટાર્ટ થતી હોય એવી જોડ પકડો. તો વાય ઝેડ એક્સ વાય તો વાય ઝેડ 2 થી સ્ટાર્ટ થતી જોડ કઈ લીધી? 2 3. ચલો 2 3. 2 to 3 બિલોંગ્સ ટુ પણ કેવા છે? કેપિટલ આર. એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર મળે છે. 1 2 2 3 બિલોંગ્સ ટુ આર મળે છે. તો માટે કેવા હોવા જોઈએ? એક્સ ઝેડ એટલે કે 1 3. એક્સ ઝેડ બરાબર 1 3 પણ કેવા હોવા જોઈએ? કેપિટલ આર હોવા જોઈએ. તો મળે છે 1 2 બિલોંગ્સ ટુ આર, 2 3 બિલોંગ્સ ટુ આર. તો 1 એન્ડ 3 બિલોંગ્સ ટુ પણ કેવા મળે છે? આર મળે છે. જોઈ શકો છો આર. પાક્કા? ઓકે. તો કેવો સંબંધ કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. દરેક એક્સ વાય ઝેડ માટે હોવું જોઈએ શક્ય. બીજી કોઈ જોડ લઈ લો. એક્ઝામ્પલ તરીકે એક્સ વાય બરાબર, હવે જોડ બીજી લઈએ. ધારો કે 3 2 જોડની વાત કરીએ. કઈ જોડ વાત કરીએ? 3 2 માટે. તો 3 2 ની જોડ વાત કરીએ તો 3 2 એક્સ વાય લઈ લો. તો એક્સ વાય બરાબર 3 2. 2 થી એન્ડિંગ થાય તો 2 થી સ્ટાર્ટ થતી જોડ લઈ લો. કઈ લઈએ? 2 3. ચેકઆઉટ કરો. 3 2 અને કઈ લીધી? 2 3. તો હવે કઈ? એક્સ બરાબર 3
અને z બરાબર કેટલા 3, તો 3 3 વાળી જોડ પણ કોની અંદર છે કેપિટલ R માં છે. તો માટે શું થાય છે કે xyz belongs to R માટે પ્રત્યેક xyz belongs to R માટે xy belongs to કેપિટલ R છે, સાથે સાથે yz belongs to કેપિટલ R છે, માટે કે xz belongs to પણ કેવી મળે છે R મળે છે. તો આ પ્રકારના સંબંધને શું કહેવાય પારંપરિક સંબંધ કહેવાય. કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે. ફરીવાર હું બોલ દઉં, કેપિટલ R માટે શું નક્કી કરવાનું આપણે xy ની જોડ અંદર હોવી જોઈએ, સાથે સાથે yz ની જોડ અંદર હોવી જોઈએ, અને એના દ્વારા મળતી જોડ પહેલા અને ત્રીજા ઘટકની x અને z belongs to પણ કેવા હોવા જોઈએ R હોવા જોઈએ. તો એ પ્રકારના સંબંધને શું કહેવાય પારંપરિક સંબંધ કહેવાય. ઓકે ડન. ચલો નેક્સ્ટ સંબંધ. ચલો છેલ્લો સંબંધનો પ્રકાર સામ્ય સંબંધ. સામ્ય સંબંધ કોને કહેવાય? તો ખાસ ધ્યાન રાખજો, આપણે 3 સંબંધ આગળ અત્યારે હાલ જોઈ ગયા. એ સંબંધો છે એ ત્રણેયનું પાલન થાય તો જ એને શું કહેવાય સામ્ય સંબંધ કહેવાય. કેવી રીતે? ચલો અહીંયા તો કે ગણ A પર સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોય. કેપિટલ A પર જો આપેલ સંબંધ કેવો હોય સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોય ને પરંપરિત હોય, ત્રણેય સંબંધોનું શું થતું હોય પાલન થતું હોય, તો એ પ્રકારના સંબંધ R ને શું કહેવાય સામ્ય સંબંધ કહેવાય. તો સામ્ય સંબંધ હોવાની શરત ખાસ ધ્યાનમાં રાખવાની. આપેલ સંબંધ કેવો હોવો જોઈએ સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ. આ ત્રણેય શરતોનું પાલન થાય તો જ એ પ્રકારના સંબંધને શું કહેવાય સામ્ય સંબંધ કહેવાય. કેવી રીતે? ચલો ઉદાહરણ આપણે લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A બરાબર પોતે z પૂર્ણાંક સંખ્યાઓ છે એ વ્યાખ્યાયિત કરીએ, અને કેપિટલ R વ્યાખ્યાયિત કરી દીધો છે કે xy ની એવી જોડ જે x અને y નો તફાવત એ પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. તો કે આ સંબંધ છે એ સામ્ય સંબંધ છે કે નહીં? તો સામ્ય સંબંધ થવાની શરત કઈ કે પ્રત્યેક xx belongs to કેપિટલ R હોવો જોઈએ, xy belongs to R અને yx belongs to R હોવો જોઈએ, અને સાથે xy belongs to R, yz belongs to R અને xz belongs to R ત્રણેય શરતોનું પાલન થવું જોઈએ. ચલો પહેલી વાત કરીએ સ્વવાચક માટે. તો પ્રત્યેક x belongs to કેપિટલ A માટે, કેપિટલ A એટલે પૂર્ણાંક સંખ્યાઓ z, દરેક પૂર્ણાંક સંખ્યાઓ માટેની વાત કરે છે. તો કે x સાથેની જોડ belongs to R હોય તો તમે તફાવત લો, કોઈ પણ સંખ્યા લો, 1 લો તો 1 અને 1 ની જોડ તો 1 - 1 કેટલા થાય 0. 0 પોતે શું છે યસ belongs to z માં આવેલ છે. ધારો કે 2 લો તો 2 - 2 કેવા થાય 0, તો પણ belongs to z છે. ધારો કે -2 લો તો -2 - 2 ની જોડ તો -2 - કેવા થઈ જાય પ્લસ, તો -2 + 2 કેવા થાય 0 થાય. આમ xx વાળી જોડ કેપિટલ R માં આવેલી હોય તો એનો તફાવત બરાબર 0 થાય, અને 0 હંમેશા કેપિટલ Z માં આવેલો છે. તો માટે પ્રત્યેક x belongs to કેપિટલ A માટે xx belongs to કેવા મળે છે કેપિટલ R મળે છે. યસ મળે છે. તો આ પ્રકારના સંબંધને શું કહેવાય સ્વવાચક સંબંધ કહેવાય. ચલો હવે સંમિત માટેની વાત કરીએ. સંમિત માટેની શરત આપણને ખબર છે xy belongs to R તો yx belongs to પણ R હોવા જોઈએ, તો શું કહેવાય સંમિત કહેવાય. તો આપણે પ્રત્યેક xy belongs to કેપિટલ A માટેની વાત કરીએ. ધારો કે xy belongs to કેપિટલ R છે તો x - y નો તફાવત લો તો તમે કોઈ પણ સંખ્યાદાર લો, ધારો કે 1 2 સંખ્યાદારો તો 1 અને 2 ની જોડ કેપિટલ R માં આવેલી છે. હવે 1 2 નો તફાવત લો તો 1 - 2 કેટલા થાય -1. -1 એ belongs to z કહેવાય યસ કહેવાય, તો સત્ય છે. હવે 1 2 છે એની ઉલટ જોડ કરી દો એટલે કે 2 1 થઈ જાય, એટલે કે yx કરી દીધા. 2 અને 1 નો તફાવત લો 2 - 1 કેટલા થાય +1, તો y - x પણ belongs to કેવા છે z છે. તો 1 2 belongs to z, 2 1 belongs to પણ z. એનો અર્થ એવો દર્શાવે છે કે xy belongs to R અને yx belongs to પણ R મળે છે. માટે આ પ્રકારનો સંબંધ કેવો છે સંમિત સંબંધ છે. પક્કા? ઓકે ડન. તો બીજી શરત પણ પાલન થઈ ગઈ. હવે વાત કરીએ પરંપરિત માટે. પરંપરિતની શરત કઈ હતી xy belongs to R, yz belongs to R, તો જ કે xz belongs to પણ R હોવા જોઈએ. ચેક આઉટ કરી દો. હવે વાત કરીએ પ્રત્યેક xy z belongs to કેપિટલ A માટે, દરેક પૂર્ણાંક સંખ્યાઓ માટે. પહેલી xy belongs to R માટેની વાત કરીએ તો x - y નો તફાવત લો તો belongs to z મળે છે, કિંમત ધારી લઈએ. ધારો કે 1 2 કિંમત લઈ લો, 1 2 નો તફાવત લો તો 1 - 2 બરાબર કેટલા -1 belongs to z કહેવાય યસ. હવે 2 થી સ્ટાર્ટ થતી જોડ લઈ લો, 2 3 લઈ લો, કે લઈ લો 2 3, 2 અને 3 નો તફાવત લો
તો 2 - 3 -1 બિલોંગ્સ ટુ ઝેડ છે. 1 2 અને 2 3 લીધા. હવે xz વાળું પદ એટલે 1 અને 3 લઈ લો. 1 3 પણ તફાવત લઈ લો તો 1 - 3 એનો પણ તફાવત કેવો થાય -2. -2 બિલોંગ્સ ટુ કેવા છે z. તો કોન્સેપ્ટ કેવો ક્લિયર થઈ ગયો તો કે xy બિલોંગ્સ ટુ r છે, yz બિલોંગ્સ ટુ પણ r છે અને સાથે સાથે xz બિલોંગ્સ ટુ પણ કેવા છે કેપિટલ R છે. તો આ પ્રકારના સંબંધને શું કહેવાય પારંપરિક સંબંધ કહેવાય છે. આમ આપેલ સંબંધ કેવો છે સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે. તો માટે આ પ્રકારના સંબંધને કયો સંબંધ કહેવાય સામ્ય સંબંધ કહેવાય. કેવો સંબંધ કહેવાય સામ્ય સંબંધ કહેવાય. પાકા પરફેક્ટ. ચલો હવે સામ્ય સંબંધ હોય તો એના પરથી સામ્ય વર્ગો પણ મળે. ખાલી એનો કોન્સેપ્ટ જોઈ લઈએ. સામ્ય વર્ગો કેવી રીતે શોધાય એ આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું. હવે સ્વાધ્યાય 1.1 છે એની થિયરીનો છેલ્લો કોન્સેપ્ટ સામ્ય વર્ગો. જો કે ગણ કેપિટલ A પર સામ્ય સંબંધ R કેવો હોય વ્યાખ્યાયિત હોય. એનો અર્થ કે આપણે જે આગળ ટોપિક જોઈ લીધો એની વાત કરી કે સામ્ય વર્ગ ક્યારે મળે તો આપેલ સંબંધ કેવો હોવો જોઈએ સામ્ય સંબંધ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ સામ્ય સંબંધ હોવો જોઈએ. કયા ગણ કેપિટલ R પર. તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ A માટે x નો y સાથેનો સંબંધ કેપિટલ R થાય તો તેવા y બિલોંગ્સ ટુ કેપિટલ A ના ગણને x નો સામ્ય વર્ગ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. ફરી વાર બોલ દઉં તો ગણ A પર પહેલા તો શું હોવું જોઈએ સામ્ય સંબંધ હોવો જોઈએ અને સામ્ય સંબંધ હોય તો પ્રત્યેક x બિલોંગ્સ ટુ કેપિટલ A માટે y બિલોંગ્સ ટુ કેવા કેપિટલ A ના ગણને y બિલોંગ્સ ટુ કેપિટલ A ના ગણને x નું શું કહેવાય સામ્ય વર્ગ કહેવાય. પરફેક્ટ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સંકેત કયો તો સંકેત ખાસ ધ્યાન રાખવાનું ચોરસ કૌંસની અંદર x દર્શાવવાનું. આ શું કહેવાય x નો સામ્ય વર્ગ બરાબર. શું વાત કરી y બિલોંગ્સ ટુ કેપિટલ A ના ગણને હોવો જોઈએ તો y ના ઘટકોનો ગણ. પાકા ધ્યાન રાખજો. તો y જ્યાં x નો y સાથેનો સંબંધ કેપિટલ R જ્યાં y બિલોંગ્સ ટુ કેપિટલ A તો આ પ્રકારનો જે ગણ દર્શાવે એને શું કહેવાય x નો સામ્ય વર્ગ કહેવાય. પરફેક્ટ. ઓકે ડન. કેવી રીતે શોધવાનો એ આપણે કોન્સેપ્ટ એક્ઝામ્પલની અંદર જ જોઈ લઈશું. તો અહીંયા આજનો ટોપિક કેવો થાય છે પૂર્ણ થાય છે. મળીશું હવે 1.1 છે એ સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો ત્યારે આવજો.